Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 12, and our subject is statistics. So, in the statistics, in today's lecture, we are going to discuss about some very important text illustration based on the Spearman's rank coefficient, correlation coefficient method. We know that in chapter number 2 linear correlation we discussed the Karl Pearson's method. After that the Spearman's rank correlation method are also discussed. In our just previous lecture some important numerical based on the Spearman's method are also discussed. In today's lecture we are going to discuss about a very important some kind of tough questions regarding this method is discussed. This is the end part of our this chapter. After that means in after next lecture we will discuss about the exercise, because some students have problems regarding exercise. So in next lecture we solve some exercise question which is hard and you get difficulties in that. Okay, so these questions are will discussed in our next class. So let's start today's lecture. તો ચાલો આજે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 30, જે આપણું ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 30 જે છે એના વિશે આપણે વાત કરીએ. તો વાત કરીએ એમ કે આ જે આપણું ઇલ્યુસ્ટ્રેશન છે, ઉદાહરણ છે, એ થોડુંક જે છે એ સમજવામાં પહેલાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે આપણને ડેટા આપેલો છે એ ડેટા જે છે એને કઈ રીતે આપણે સમજીશું. જો એ એકવાર તમને આઈડિયા આવી ગયો તો મારા ખ્યાલે તમને આમાં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આના અંદર જે MBA ઇન્સ્ટિટ્યૂટ છે એના સ્ટુડન્ટ્સ જે છે એનો એક સર્વે છે. એ સર્વેમાં એ જે સ્ટુડન્ટ્સ છે એને સ્ટાન્ડર્ડ 12માં જે માર્ક આવેલા છે એને આપણે કહીએ છીએ એક્સ, એટલે કે એ છે વેરિયેબલ એક્સ. અને જ્યારે એ ગ્રેજ્યુએટ લેવલ ઉપર હોય છે, કોલેજ પાસ કરે છે, ત્યારે જે એના માર્ક્સ આવે છે એ છે વાય. એટલે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે? 10. ટોટલ 10 સ્ટુડન્ટ્સ જે છે, 10 વિદ્યાર્થીઓ જે છે એનો એક સર્વે થાય છે. સર્વે પરથી જે એના માર્ક્સ મળ્યા એનું એક એનાલિસિસ થાય છે. એ એનાલિસિસ પરથી આપણને ડેટા આપેલો છે. જે વસ્તુ આપેલી છે એ અહીંયા હું રાઇટ ડાઉન કરું છું. સૌથી પહેલાં આપેલું છે સિગ્મા એક્સ માઇનસ 65 ઇઝ ઇક્વલ્સ ટુ -2. એના પછી આપણને આપેલું છે સિગ્મા y minus sigma y minus 60 is equals to 2. એના પછી આપણને આપેલું છે સિગ્મા x minus 65 whole square is equals to 176. અને સિમિલરલી સિગ્મા y minus 60 whole square is equals to 140. એના પછી આપણને આપેલું છે સિગ્મા એક્સ માઇનસ 65 ઇન્ટુ વાય માઇનસ 60 ઇઝ ઇક્વલ્સ ટુ 141. આટલી વસ્તુ આપણને આપેલી છે. આના ઉપરથી આપણને એક સીધો આઈડિયા આવી જાય છે કે આના અંદર તમે જુઓ બધી જ વસ્તુ જે છે એ બધી જ વસ્તુ એક્સ માઇનસ 65 છે અને વાય માઇનસ 60 છે. પહેલી વસ્તુ આપણે એ સમજવાની છે કે જો આપણને એક્સ માઇનસ 65 આપેલું છે એનો મતલબ થાય શું? એનો મતલબ એવો થાય કે એની કંઈક વેલ્યુ છે. જો એની વેલ્યુ છે એટલે કે એનો આન્સર છે. જો આવું હોય, આ ખાલી એક તમે યાદ રાખજો સમજવા પૂરતું, કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ 0. આવું ક્યારે થાય? આવું ત્યારે જ થાય ત્યારે તે જ વસ્તુમાંથી એને માઇનસ કરીએ, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર કરો તમે તો 0 થાય. બરાબર છે? પણ અહીંયા તમે જોઈ શકો છો કે 0 નથી, આપણી પાસે કંઈક વેલ્યુ છે, એટલે કે એક્સ માઇનસ 65, સિગ્મા એક્સ માઇનસ 65 ઇઝ ઇક્વલ્સ ટુ -2 છે. સિમિલરલી સિગ્મા વાય માઇનસ 60 ઇઝ ઇક્વલ્સ ટુ 2 છે. એનો મતલબ એવો થાય છે કે એક્સ બાર
ઇઝ નોટ ઇક્વલ ટુ -2 બરાબર છે, અને વાય બાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઓકે એક્સ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ -65 ઓકે, જે આપણી વેલ્યુ છે, ઓલું તો આપણો આન્સર હતો, અને વાય બાર ઇઝ નોટ ઇક્વલ ટુ 60. આટલું પહેલાં મારા ખ્યાલે તમને ક્લિયર થઈ ગયું છે. જો જે આપણે માઇનસ કર્યું છે એક્સના કેસમાં 65 અને વાયના કેસમાં 60, એ જો 0 હોત, એટલે કે સિગ્મા એક્સ માઇનસ 65 0 હોત, તેનો મતલબ 65 ઇઝ અવર એક્સ બાર. પણ એવું નથી, અહીંયા કંઈક આન્સર આવે છે, એટલે એક્સ બાર અને વાય બાર નથી, તે કંઈક એ અને બી છે. હવે શું કરવાનું? આવો જ્યારે પણ ન્યુમેરિકલ પૂછાય ત્યારે આપણે કશું જ નથી કરવાનું. આ જે એક્સ માઇનસ 65 એક્સ સાથે જુઓ -65 છે અને વાય -60 છે, એ બંને જે છે એક્સ એ યુ ને વી લઈ લેવાના, એટલે યુ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ -65 એન્ડ વી ઇઝ ઇક્વલ્સ ટુ વાય -60. બધામાં વેલ્યુ સેમ છે તો આ લઈ લેવાનું. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે સિગ્મા એક્સ -65 છે આપણી પાસે ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપેલું છે સિગ્મા યુ. કેટલું આપેલું છે? -2. સિમ્પલ. સિગ્મા વાય -65 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? સિગ્મા વી થવાનું છે, જે આપણને આપેલું છે 2. આઈ થિંક આ તો હવે તમને ક્લિયર હશે જ. હવે એનાથી જો આપણે આગળ વધીએ, શું કહે છે આપણને? સિમિલરલી જેટલી પણ વસ્તુ આવી રીતે આપેલી છે, ફોર એક્ઝામ્પલ સિગ્મા એક્સ -65 હોલ સ્ક્વેર છે, તો એ આપણને આપેલો છે. એનો મતલબ એ શું છે? એ સિગ્મા યુ હોલ સ્ક્વેર છે, અને સિગ્મા યુ હોલ સ્ક્વેર કેટલું થઈ ગયું? 176. એવી જ રીતે જે આપણને આપેલું છે સિગ્મા વાય -60 હોલ સ્ક્વેર, એનો મતલબ થાય એ સિગ્મા વી સ્ક્વેર છે, જે આપણને આપેલું છે 140. આઈ થિંક આટલું તો તમને હવે ક્લિયર હશે જ કે તમારે શું કરવાનું છે. જે કાંઈ પણ આપણી વેલ્યુઝ છે એને ખાલી આવા ફોર્મમાં લખવાની છે. એ આપણું મેઇન ફંક્શન ઓબ્જેક્ટિવ રહેશે. સિમિલરલી આપણને આપેલું છે સિગ્મા એક્સ -65 ઇન્ટુ સિગ્મા વાય -65, તો એ થઈ ગયું આપણી માટે સિગ્મા યુવી, અને સિગ્મા યુવી જે છે એ કેટલું આપેલું છે? 141. તો આમાં કશું જ નથી કરવાનું, એકવાર ખાલી જોઈ લેજો. એક્સ -65 છે એના જગ્યાએ યુ મૂકી દો, અને વાય -60 છે એના જગ્યાએ વી મૂકી દો. ચાલો હવે આપણે આગળ વધીએ ન્યુમેરિકલ્સ તરફ. તો હવે આપણી પાસે બધી જ વેલ્યુ આવી ગઈ છે. હવે આપણે ખાલી ન્યુમેરિકલ સોલ્વ કરવાનો છે. કઈ રીતે સોલ્વ કરશું? આપણે આર ફાઇન્ડ કરવાનો છે. વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આર. તો આરનું ઇક્વેશન યુ અને વી ના ફોર્મવાળું આઈ થિંક તમને યાદ જ હશે, તમે ભૂલી નહીં ગયા હોય. એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. તો આ તો ઇક્વેશન્સ તમને દરેકને યાદ જ હશે. હવે શું કરવાનું છે આપણે? હવે ખાલી આમાં વેલ્યુઝ પુટ કરતા જાઓ અને આપણને મળશે આન્સર. આર એન કેટલું છે? 10. સિગ્મા યુવી 141, જે આપણને આપેલું હતું સિગ્મા એક્સ -65 ઇન્ટુ સિગ્મા વાય -60, એટલે સિગ્મા એક્સ -65 ઇન્ટુ વાય -60 જે આપેલું હતું, માઇનસ સિગ્મા યુ કેટલા આપેલા છે? સિગ્મા યુ આપણને આપેલા છે -2 ઇન્ટુ સિગ્મા વી
સિગ્મા વી આપણને આપેલા છે 2 ડિવાઈડ બાય રૂટ એન 10 ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર છે 176 માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર જે છે એ આપણને આપેલો છે -2 એનો સ્ક્વેર. સિગ્મા યુ આપેલું છે -2 રૂટ. તેવી જ રીતે વી માટે 10 ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર કેટલું આપેલું છે 140 ઇન્ટુ માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર કેટલો આપેલો છે 2 અને 2 સ્ક્વેર. ચાલો હવે આને સોલ્વ કરતા જાઓ. 10 ઇન્ટુ 141 એટલે એ થશે 1410. અહીંયા માઇનસ તો માઇનસ કેટલા થઈ જશે +2 ઇન્ટુ 2 4 ડિવાઈડ બાય રૂટ 10 ઇન્ટુ 176 એટલે કે 1760 -2 હોલ સ્ક્વેર. તો અહીંયા પાછું માઇનસ પ્લસ નથી કરવાનું. અહીંયા -2 હોલ સ્ક્વેર છે એ ઓલરેડી 4 થશે પ્લસ. બરાબર છે. +2 હોય કે -2 હોય એનો સ્ક્વેર કરશો એ હંમેશા પોઝિટિવ જ હશે. ઇન્ટુ રૂટ 10 ઇન્ટુ 140 કેટલા થશે 1400 -4. ઓકે, ચાલો સાદુરૂપ આપી દો. 1410 ઇન્ટુ +4 1414 ડિવાઈડ બાય રૂટ 1760 -4 કેટલા થશે ફટાફટ. હવે તો આ તમને આવડી જાય 1756. સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા જ જવાની છે. ઇન્ટુ રૂટ 1400 -4 કેટલા થશે 1396. બે મેથડ છે. હવે બંનેનું ઇન્ડિવિજ્યુઅલ રૂટ કરો અથવા તો બંનેનો મલ્ટીપ્લાય કરીને રૂટ કરો, જે કોઈ પણ મેથડ તમને યોગ્ય લાગે. તો બંનેને મલ્ટીપ્લાય કરી દો એટલે કે 1756 ઇન્ટુ 1396 એટલે એ તમને મળશે 2451376. આ તમે કેલ્ક્યુલેટરની અંદર ઇઝીલી કરી શકો છો. એનો રૂટ કરી નાખો એટલે કે 144 ડિવાઈડ બાય એનો રૂટ કરશો એટલે તમને આન્સર મળશે 1565.6871. અને હવે ખાલી તમે એને ડિવાઈડ કરી દો એટલે તમને આન્સર જે છે અહીંયા 1 છે 1414 છે એટલે આન્સર આપણને મળશે 0.9031. આ ખાલી તમે સિમ્પલ કેલ્ક્યુલેશન્સ કરી શકો છો. એનો મતલબ R = 0.90. આ આપણો આન્સર છે. તો આના અંદર હકીકતમાં ન્યુમેરિકલ બહુ સિમ્પલ હતો. આના અંદર યાદ શું રાખવાનું છે? એક તો પહેલાં તમને આ ઇક્વેશન આવડવું જોઈએ. જો તમને ઇક્વેશન આવડતું હશે તો તમારે ક્યાંય વાંધો આવશે નહીં. જો આ એકવાર ઇક્વેશન તમને યાદ હશે, જો કે યાદ જ હશે, એટલી બધી વાર આપણે આ સોલ્વ કરેલું છે કે આઈ થિંક એમાં પ્રોબ્લેમ હશે નહીં. અને બીજું કે ડેટાને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરવું એ પણ અગત્યનો છે. આવી રીતે આપેલું હતું ડેટા તો આપણે એ પણ સમજવાનું હતું કે x - 65 દરેકમાં કોમન છે તો એને u લઈ લો અને પહેલાંને v લઈ લો એટલે આ દાખલો જે છે તમારે સોલ્વ થઈ જશે. ઓકે, તો આઈ થિંક આ ક્વેશ્ચન જે છે હવે તમને ક્લિયર થઈ ગયો હશે. આના અંદર મારા ખ્યાલે કોઈ પ્રોબ્લેમ્સ આવવો ન જોઈએ તમને. આના જેવો એક એક્ઝામ્પલ જે છે એક્સરસાઇઝ જે છે તમને હોમવર્કમાં આપું છું. એ છે આપણી જે ટેક્સ એક્સરસાઇઝ છે, બરાબર છે 2, એટલે કે આપણી જે એક્સરસાઇઝ નંબર 2 છે એના અંદર હું તમને ક્વેશ્ચન્સ આપું છું. એ એક્સરસાઇઝ 2નો ક્વેશ્ચન નંબર 10. એક્સરસાઇઝ 2, ઓકે, એક્સરસાઇઝ 2 એના અંદર પણ આપણો જે વિભાગ છે સેક્શન, એ સેક્શન F અને એના અંદર ક્વેશ્ચન નંબર 10. આ ક્વેશ્ચન જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. એમાં પણ આવી જ રીતે સેમ એક્સ અને વાય છે, પણ એના અંદર થોડુંક ટ્વિસ્ટ છે. તમે ક્વેશ્ચન જો સમજશો તો તમને એ આઈડિયા આવશે કે ક્વેશ્ચનમાં થોડોક ટ્વિસ્ટ છે, બીજું કાંઈ છે નહીં. તો એના અંદર છે ને ક્વેશ્ચન નંબર 10 તમને થોડીક હિન્ટ આપી દઉં. આખો ક્વેશ્ચન મારા ખ્યાલે તમને ગણાવવાની જરૂર નથી, પણ તમને થોડીક એના અંદર હિન્ટ આપી દઉં. તો એના અંદર તમને આપેલું તો આવું જ છે. x બાર આપેલો છે 58
પછી વાય બાર આપેલો છે 14 સિગ્મા એક્સ માઇનસ 65 હોલ સ્ક્વેર આપેલું છે 850 અને એવી જ રીતે સિગ્મા વાય માઇનસ 13 હોલ સ્ક્વેર આપેલું છે 32. તો પહેલાંની જેમ જ એક્સ માઇનસ 65 છે એના જગ્યાએ શું લઈ લેવાનું છે યુ, અને વાય માઇનસ 13 છે એના જગ્યાએ લઈ લેવાનું છે વી. આપણને એક બીજી વસ્તુ પણ આપેલી છે, એ છે સિગ્મા એક્સ માઇનસ 65 ઇન્ટુ વાય માઇનસ 13 અને એ આપેલું છે 0. આવું આપણને આપેલું છે અને આના પરથી આપણને પૂછ્યું છે કે ફાઇન્ડ ધ આર, વેલ્યુ ઓફ આર આપણને પૂછી છે. તો તમારે શું કરવાનું છે, આપણે સૌથી પહેલી વસ્તુ તો આ તો યાદ જ હશે કે ભાઈ એક્સ માઇનસ 65 છે તો એના બદલે લઈ લેવાનું છે યુ, અને વાય માઇનસ 13 છે એના જગ્યાએ લઈ લેવાનું છે વી. આટલું કર્યા પછી પણ એક પ્રોબ્લેમ આપણી સામે આવશે કે પહેલાંમાં ડાયરેક્ટ કેમ આપણે યુ ને વી કરી દેતા હતા. તો હવે આના અંદર આપણી પાસે એ વસ્તુ નથી કે ડાયરેક્ટલી આપણે યુ ને વી લખી શકીએ. અહીંયા તો આપણને એક્સ બાર અને વાય બાર આપેલા છે. તો થોડુંક તમારું જૂનું વિચારો મીનનું, કે મીનવાળા કોન્સેપ્ટમાં થોડુંક વિચારો. આઈ થિંક તમે જો 11થના કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે સ્ટડી કર્યા હશે, હું વ્યવસ્થિત કહું છું, જો તમે વ્યવસ્થિત રીતે સ્ટડી કર્યા હશે તો આના અંદર તમને કોઈ પ્રોબ્લેમ્સ આવશે જ નહીં. આપણી પાસે ન્યુમેરિકલ્સ પણ બધા હોવા, એટલે કે આપણી પાસે ઇક્વેશન્સ પણ બધા હોવા જોઈએ કે આપણે આર ફાઇન્ડ કરવાનો છે તો કેટલા એમાં ઇક્વેશન્સ બનશે જેના ઉપરથી આપણે આર મેળવી શકીએ, એના ઉપર પણ ફોકસ કરવાનું છે. જો તમે યુ અને વીમાં આખું કન્વર્ટ કરી દીધું તો આ એક્સ બાર અને વાય બાર જે છે એનો શું રોલ છે, કારણ કે એ સિવાયના બધા ઇક્વેશનમાં તો એસ એક્સ અને એસ વાય આવશે જે આપણને આપેલા નથી. એટલે આપણને એક તો ખ્યાલ છે કે યુઝ તો કયું ઇક્વેશન કરવાનું છે, આપણું ફેમસ ઇક્વેશન જે છે એ જ આર ઇઝ ઇક્વલ્સ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી divided by root n sigma u square minus sigma u whole square into root n sigma v square minus sigma v whole square. તમને એમ થતું હશે કે સર દરેક વખતે આ ઇક્વેશન શા માટે લખો છો, આ ઇક્વેશન ભૂલાઈ જાય એવું છે. તો હું એવું પ્રિફર કરું છું કે જેટલી વાર તમે પ્રેક્ટિસ કરશો, વધારે લખશો, એટલું તમને એમાં સચોટતાથી તમે લખી શકશો. એટલે એના ઉપર આપણે ફોકસ અત્યારે કરીએ છીએ, બરાબર છે. થોડુંક વિચારો યુ અને વી વિશે. યુ ને વી તમે બનાવી નાખ્યા, એક્સ અને વાય, એક્સ બાર અને વાય બાર પરથી શું રોલ છે તમે વિચારશો એટલે તમને આન્સર મળી જશે, બરાબર છે. તો આ એક ક્વેશ્ચન જે છે એ તમારા માટે હોમવર્કમાં છે. બીજું એ કે તમારે ક્યાંય પછી અહીંયા કોઈ બીજી, ધારો કે નોટ, એટલે કે તમારે કોઈ હેલ્પ લેવાની નથી બીજી એક્સ્ટ્રા. તમારી રીતે વિચારો, નહીં આવડે તો હું નેક્સ્ટ ક્લાસની અંદર કરાવીશ જ, પણ નવનીતનો યુઝ કરો, કોઈ ગાઈડનો યુઝ કરો, એ વસ્તુ ખોટી છે. તમારું થિંકિંગ ડેવલપ કરો. પ્રિફર ટુ એન્કરેજ યોર નોલેજ. તમારા માઇન્ડને પાવરફુલ કરો. એવું નહીં કે તમે તો એકવાર તમે જોઈ લો પછી એના જેવા 25 દાખલા કરવાના હોય તો એ પ્રેક્ટિસ થઈ. સમજાય છે એક વસ્તુ? પ્રેક્ટિસ અને બ્રેઇન સ્ટોર્મિંગ બે અલગ વસ્તુ છે. આમાં જો તમે વિચારશો તો તમારું માઇન્ડ ડેવલપ થશે. એ જોઈ લીધા પછી તમે લખો તો એ તો ખાલી પ્રેક્ટિસ જ થઈ. તો આના ઉપર થોડુંક ધ્યાન આપી, અને મને વિશ્વાસ છે તમારા લોકો જે તમે તૈયારી કરો છો એ પરથી મને એવું લાગે છે કે આ ક્વેશ્ચન તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ સોલ્વ કરીને મને આપશે જ, અને જ્યાં પણ જરૂર પડે ત્યાં તમ તારે અચૂક કહેજો. અને આજનું જે હોમવર્ક છે, બંને ક્વેશ્ચન, આપણું જે એક્ઝામ્પલ અને આ હોમવર્કમાં થાય તો ન થાય તો કોઈ વાંધો નથી, એ મારા મોબાઈલ નંબર પર મોકલવાના રહેશે. સો this is the end of our lecture. I hope lecture is useful for you and today's topic is now clear. Thanks for watching. Jai Hind.